કેવલ હંસો સત કેવલ સાહેબ બોલો જો આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો સત કેવલ સાહેબ સત પરમ ગુરુ નિજ પતિ નામ જીવન પતિ પદ દર્શાવે દિવ્ય ના દેખાડે સર્વાંશોનું હંસ પોતાને ઘેર નિવાસ એવો ગુરુ જ્ઞાન ગતિ ના પ્રકાશ એવા ગતિ યાર ગુરુ ને જે પૂજે તેના ઘટ માહી ગતિ બહુ સુજે. પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રીના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત સ્વરચિત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે પરમ ગુરુ નિજ પતિના વેતા. ગુરુનો મહિમા અપરંપાર છે. ગુરુ અનેક છે, પરંતુ પરમ ગુરુ માત્ર એક જ છે. કરુણા સાગર પરમ ગુરુ એક છે. એમની ઓળખાણ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી કરાવે છે. પરમ ગુરુ કોને કહેવાય? માત્ર આગળ નામ લગાવવાથી પરમ ગુરુ કે સદગુરુ બની શકાતું નથી. અત્યારે ધર્મગુરુઓ પણ મોટા મોટા પદ માટે આગળ સંબોધનો લગાવતા હોય છે, પરંતુ વિચાર કરવો જોઈએ કે સંબોધન પ્રમાણે આપણે અધિકારી છીએ કે કેમ. નહીં તો પછી આગળ લગાવેલું જે સંબોધન છે એ અનુચિત લાગે છે, એને પણ સંકોચ થાય. કોઈનું મુખ સુંદર હોય એની ઉપમા આપવા માટે આપણે એમ કહીએ કે એમનું મુખ તો ચંદ્રમા જેવું છે. તો બરાબર છે કે એનું જે સુંદરતા હોય એનાથી કોઈ અધિક સુંદરતા હોય એની ઉપમા આપવામાં આવે છે. પરંતુ ચંદ્રની સુંદરતાનું વર્ણન કરવું હોય તો એમ ના કહેવાય કે ચંદ્ર તો ફલાણા ભાઈ જેવો સુંદર છે. એની સુંદરતા પ્રમાણે એનામાં વિશેષતા હોવી જોઈએ. એમ અહીંયા ગુરુનો મહિમા અપરંપાર છે. નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુની કૃપાથી અનુભવ કરી અને કહે છે, પરમ ગુરુની ઓળખાણ કરાવે છે કે પરમ ગુરુ નિજ પતિના વેતા. આ સૃષ્ટિના સર્જનહાર છે, એ બધાના સ્વામી છે, એટલે નિજ પતિ છે. પતિનો અર્થ બે થાય છે. એક પતિ એટલે હસબન્ડ પણ
થતા હોય છે, એક સ્ત્રીના પતિ તરીકે અને બીજા સ્વામી, સેવક અને સ્વામી, એને પણ સ્વામી કહેવાય છે. તો વિશ્વના સર્જનહાર એ બધાના સ્વામી છે, આપણે બધા એમના સેવક છીએ. ગુરુ પણ બધાના સ્વામી છે. પરમ ગુરુ એ પણ સમસ્ત વિશ્વના સ્વામી છે, બધાના ઉપર રહેલા છે. તો આ વિશ્વના સર્જનહાર એમને જે જાણે છે પરમ ગુરુ છે. સૃષ્ટિની રચના થઈ ત્યારથી અત્યાર સુધી આ જગતના કર્તા કોણ છે એને જગત જાણતું નથી. એટલે જગત કર્તાની જાણ લઈ, એનું જ્ઞાન લઈ, એનો સંદેશ લઈ દિવ્ય પરમ ગુરુ કર્તાના પરમ વિશેષ અંશ કરુણા સાગર આ વિશ્વની અંદર પ્રગટ થયા છે. એને પરમ ગુરુનું સંબોધન લાગે છે. ગુરુ આપણને માલિકની ઓળખાણ કરાવે છે. ગુરુ આપણને માલિક સાથે એકતા કરાવે છે. એટલે મનુષ્ય જીવનમાં ગુરુ કરવા જરૂરી છે કે જે આપણને સર્જનહારનો સંદેશ આપે છે, સર્જનહારની ઓળખાણ કરાવે છે. આ દુનિયામાં ગુરુ છે ઘણા બધા, એ પોતપોતાની સમજણ પ્રમાણે કામ કરે છે. એને જે સત્ય લાગ્યું એ પ્રમાણે બીજાને સમજાવે છે. પણ આખા વિશ્વનું એક સત્ય, સર્જનહાર એક છે. બાકી ધર્મ જગતની અંદર ભિન્ન ભિન્ન પરંપરાઓ છે, માન્યતાઓ છે. તો એ પરંપરાના ગુરુઓ એમના ઈષ્ટને જ ઈશ્વર માને છે, બીજાને નહીં. જ્યારે કરુણાસાગર મહારાજ શ્રી એક સર્જનહારનું સ્થાપન કર્યું છે અને આ દુનિયામાં જે બીજા છે એ પણ કોણ છે એની સાચી ઓળખાણ કરાવી છે. એટલે પરમ ગુરુ એ સર્જનહારના વેદતા એટલે જાણકાર છે. એનાથી એ અલગ નથી, એને ક્યારેય ભૂલતા નથી. ભૂલાયા જીવ કિયા તે સચેતા. આ જગતની અંદર જેટલા પણ જીવો છે બધા માલિકને ભૂલી ગયા છે. હું કોણ છું અને મારો કર્તા કોણ છે એ બધું ભૂલી ગયા છીએ. આજે પણ આપણને ખબર નથી કે આ શરીરમાં આપણે કોણ છીએ. અને ખરેખર જાણવા જેવું રહસ્ય એ છે. આ દુનિયામાં આપણે મોબાઈલના માધ્યમથી કે ટીવીના માધ્યમથી બીજું કઈ જાણીએ કે ન જાણીએ, એ આપણને ઉપયોગી થાય કે ન થાય, પરંતુ જાણવા જેવું જ્ઞાન લઈને દિવ્ય પરમ ગુરુ આવ્યા છે કે તમે કોણ છો એનો વિચાર કરો. અને આ વિચાર આ શરીરમાં જ થશે અને ગુરુની કૃપાથી થશે. વિપરીત વસ સબ જુગ ભયો લહ્યો નહીં નિજ સાર. માણસનું જીવન મળ્યું છે છતાંય આપણે આપણો વિચાર ન કરીએ તો જીવનનો કોઈ અર્થ નથી. પ્રાણી પશુ પંખી એને તો કોઈ જ્ઞાન જ નથી, એ પશુ જ કહેવાય. જે માણસની ખબર ન પડતી હોય ને આપણે એને કહીએ આ તો ઢોર જેવો છે, પશુ જેવો છે, ગમાર છે એમ કહીએ, ખબર ના પડતી હોય. પણ ખરેખર મનુષ્ય પોતાનો વિચાર ન કરે તો પણ એ ગમાર છે.
માત્ર શિક્ષણ પ્રાપ્ત કરી અને પૈસા કમાઈને મોજ શોખ કરી અને ચાલ્યા જાય, વૈભવ માણીને ચાલ્યા જાય, તો જીવનનું કોઈ મૂલ્ય નથી. એવું નથી કે કોઈ પૈસાવાળા હોય તો એને પછી કોઈ સ્વર્ગમાં લઈ જવાય છે, કે પછી એને કોઈ ફેસિલિટી ત્યાં આપવામાં આવે છે. નહીં, એ જે હતું એ અહીંયા, એનું પુણ્ય અહીંયા પરવારી ગયા. પછી જો જીવનમાં કંઈ સારું કર્યું હોય તો આગળની યાત્રા એમની સારી રહે છે. પણ ફરવાનું તો આ સંસારમાં છે. જ્યાં સુધી આ શરીરમાં રહેનાર આપણે પોતાને જાણીએ નહીં, પોતાનો વિચાર ન કરીએ. આજે માણસ જીવે છે પરંતુ એ પોતાનો વિચાર નથી કરતા, માત્ર શરીરનો વિચાર કરે છે. જે બધી વ્યવસ્થા છે કોના માટે? શરીરના માટે છે. ચૈતન માટે શું કર્યું? તો કથા ચાલુ કરતા પહેલા બહેનો એ ભજન કર્યું. કોના માટે કર્યું? ચૈતન માટે કર્યું છે. સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. કોના માટે? એ ચૈતન માટે છે, શરીર માટે નથી. છતાંય શરીરને લાભ થાય છે, પણ એ લાભ મહત્વનો છે કે આપણું શરીર સ્વસ્થ રહે. શરીર તંદુરસ્ત રહે, પ્રસન્ન રહે. તો મનુષ્ય જીવન મળ્યું છે તો આપણે સ્વસ્થ રહેવું જોઈએ અને પોતાનું ચિંતન કરવું જોઈએ કે મને આ મહાઅમૂલ્ય જીવન મળ્યું છે તો મારે આનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ મળે એનો ઉપયોગ આપણે જાણવો જોઈએ, નહીં તો એનું કોઈ મહત્વ નથી. તમે સાદો મોબાઈલ વાપરો કે પછી મોંઘો, તમારે માત્ર વાત જ કરવી હોય તો કોઈ ફરક પડતો નથી. પરંતુ મોંઘા મોબાઈલ એની અંદર કોઈ ફેસિલિટી હોય છે, પણ એની આપણને ખબર જ ના હોય તો આઈફોન રાખીને કરવાનું શું? નવા સંબંધ થાય ને પછી મોબાઈલ આપવાની સિસ્ટમ એની પાસે હોય છતાં પણ એને આપવો પડે. પછી એમઆઈ નો આપે ને તો એમ કે આ તો એમઆઈ નો ફોન આપ્યો છે, મારે તો આઈફોન જોઈએ છે. અત્યારે તો પ્રેમની પ્રસાદી લઈ લો અને પછી તમે ઘરે જાઓ, તમારી પરિસ્થિતિ જોઈને સારું થાય તો લેજો, પણ અગાઉથી ડિમાન્ડ કરવી એ મહત્વનું નથી. મતલબ કે જે વસ્તુ છે એનો ઉત્તમ પ્રકારે આપણે ઉપયોગ કરીએ એના માટે લેવાનું છે. તો આપણને માનવ જીવન મળ્યું છે, આઈફોન કરતા પણ મોંઘું છે, પણ જીવતા ન આવડે ને તો પછી આઈફોન રાખીએ ને તોય જીવનનું કોઈ મહત્વ નથી. ભગવાને આપેલું જે આ મોબાઈલ છે એનો આપણે સદુપયોગ કરવાનો છે. ફોન છે એનો ઉપયોગ પણ થાય છે ને દુરુપયોગ પણ થાય છે. એમ આ શરીર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે અને એથી વિશેષ સદુપયોગ કરવાનો છે. અને ક્યારે થાય? આપણને એનું નોલેજ હોય ત્યારે. આઈફોન વાપરવાનું નોલેજ ના હોય, આપણે લઈએ તો એને ફ્યુચરની ખબર જ ના પડે કે કેમ યુઝ કરવાનો છે. એટલે ઘણા લોકો આપે, પણ મેં કીધું આપણું કામ નહીં. આપણને ફાવતો ના હોય ને મોંઘો લાવીને બતાવવાનો કે મારી પાસે આઈફોન છે. લોકો સ્ટેટસમાં તે રાખતા હોય છે કે તારી પાસે કયો ફોન છે? ઓહો, એમ આઈનો મારી પાસે તો આઈફોન. એમ આ દુનિયામાં બધું સ્ટેટસ થઈ ગયું છે, આ વસ્તુ રાખવા. જીવનનું કોઈ મહત્વ નથી. જીવનમાં કંઈક સ્ટેટસ બનાવો, કંઈ સારું કામ કરીને. કોઈ વસ્તુથી આપણું સ્ટેટસ નથી બનતું.
કોઈ દીકરો એના મા બાપની સેવા કરે ને તો એનું સ્ટેટસ બને છે. શ્રવણે એના માતા પિતાની સેવા કરી. આજે બધા જ વક્તાઓ લોકોને સેવાની પ્રેરણા માટે એને યાદ કરે છે. રામે પિતાના વચન ખાતર રાજનો ત્યાગ કરી, ઘરનો પણ ત્યાગ કરી અને વનવાસ સ્વીકાર્યો. એ છે મા બાપના વચનોનું મૂલ્ય. મા બાપ એમ કે બેટા આમ, તો એમ કરવું જોઈએ. અને કાં તો યોગ્ય તમને ન લાગતું હોય તો એને આપણે સમજાવવું જોઈએ, પણ આપણા મનની ઈચ્છા પ્રમાણે જ બધું નહીં કરવું જોઈએ. મા બાપને કંઈક તો લાગે કે મારો બેટો આ ખોટું કરી રહ્યો છે અને કહે કે બેટા આ ના કરીશ, એને ગંભીરતાથી લેવું જોઈએ. એટલે માનવ જીવન મળ્યું છે, આપણે પોતાનો વિચાર કરીએ કે મારું શું થશે. માત્ર આ શરીરમાં જ સુખ સગવડ ભોગવવાથી આપણે કાયમ સુખી નહીં રહીએ. આપણે જે છીએ એ જ. આ શરીર મળ્યું છે તો આમાં સુખ ગમે છે. આ શરીર છૂટ્યા પછી પણ આ જીવ જ્યાં જશે ત્યાં, અને જે શરીર મળશે એમાં પણ એ સુખની ચાહના કરશે. પરંતુ એ તો કર્મ પ્રમાણે મળવાનું છે. અને આ જન્મમાં પણ સુખ સારા કર્મથી જ મળે છે. ઉત્તમ જીવન કોઈ ફેસિલિટી નથી, પણ માણસ જેટલું ઉત્તમ કાર્ય કરે છે, ઉત્તમ વિચાર કરે છે, ઉત્તમ વાણી બોલે છે, એટલું જ એનું જીવન ઉત્તમ છે, એટલું જ એને ઉત્તમ સુખ મળે છે. માણસ અહંકારને લઈને ગમે તેમ બોલી જાય તો એ સુખી નહીં થાય. એ બોલ્યા પછી દુખી થવાનું. એ બીજાને પણ દુખી કરતો હોય છે. એટલે પહેલો પ્રયોગ તો ઘરના સભ્યો ઉપર કરે. ત્યાં જ બધું ચાલે ને, જેમ બોલે ત્યાં એ સ્વીકારે ને, પાડોશી થોડા સ્વીકારે. પણ ક્યારેક કોઈ કારણસર પાડોશી સાથે ઝઘડો થઈ જાય, કંઈક તો લેવા દેવા હોય ને, દિવાલ તો કમસે કમ સૈયારી હોય, એટલે ક્યારેક તો પ્રશ્ન ઉભો થાય. એટલે ગમે તેમ બોલવાથી બીજાને દુઃખ થાય છે, તો આપણને સુખ કેવી રીતે મળે? તો જે માણસ ગમે તેમ બોલે છે ને, એ બીજાને તો થોડું દુઃખ થશે, પણ જે બોલે છે ને એને વધારે દુઃખ થવાનું છે. પછી ઘરમાં હોય, બહાર હોય, કે ગમે ત્યાં હોય, ઓફિસમાં હોય. હા, કંઈક કહેવાની મર્યાદાઓ હોય છે. લોકોને અનુશાસનમાં રાખવા માટે એની ફરજ હોય તો એને કહેવાની ભાષામાં કહેવું જોઈએ. કારણ કે લોકો છે ને શિક્ષા વગર સીધા નથી ચાલતા. આજે કોઈ દંડ ના હોય, કોઈ શિક્ષા ના હોય તો માણસ બહુ જ અપરાધ કરે. એટલે ગુનો કરે તો શિક્ષા તો મળે જ. પરંતુ ગમે તેમ આચરણ કરવાથી આપણને કોઈ લાભ નથી થતો. એમાં પોતાની છબી ખરાબ થાય છે, સમાજમાં પોતાની ઇમેજ ખરાબ થાય છે, અને ભીતર રહેલું આપણું સ્વરૂપ છે એના ઉપર પણ ગંદકી આવે છે. એટલે આપણે આપણા નિજ સ્વરૂપનો વિચાર નથી કરી શકતા, અને બહારની ઉપરની જે વસ્તુઓ છે એના આધારે આપણે જીવીએ છીએ. તો આપણે આપણો વિચાર કરવાનો છે કે અહીંયા ક્યાં સુધી રહેવાના છીએ. આપણે તો હજારો વર્ષ રહેવાના હોય એવી રીતે આ બધી વ્યવસ્થા પાછળ દોડીએ છીએ, અને એ વ્યવસ્થા આપણને કેટલું સુખ આપે છે.
પણ સાચી વ્યવસ્થા છે ને એનો વિચાર નથી કરતા. જે ખરેખર આપણને આ વ્યવસ્થા વગર પણ સુખ આપે એવું આપણે જીવન જીવીએ તો આપણને હંમેશા સુખ મળે છે. કરુણાસાગર મહારાજ સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે. આ માનવ જીવન એ મોક્ષનો દરવાજો છે, પરંતુ જીવાત્મા આ સંસારની અંદર જે મિથ્યા વસ્તુઓ છે એના માટે પુરુષાર્થ કરી અને ચાલ્યો જાય છે. એની જે મહત્વાકાંક્ષા હોય બધું મેળવે ભોગવે, પણ આખર બધું છોડીને ચાલ્યો જાય છે. એના હાથમાં કશું રહેતું નથી. આ તો કોઈ આગળના જન્મમાં કરેલી કમાણી અને પુણ્ય હોય ત્યારે એને આ જીવન મળ્યું હોય, એમાં એને કઈક વ્યવસ્થા મળી હોય છે, પણ એ વ્યવસ્થાનો સદુપયોગ નથી કરતા. માનવ શરીરનો ઉત્તમ ઉપયોગ સેવા, સમરણ અને ધ્યાન છે. આ શરીરથી સેવા કરી લેવી જોઈએ. ઘરમાં જરૂર યોગ થાય ત્યાં બહાર શરીર સ્વસ્થ રહેશે. આપણી ચીજ વસ્તુઓ હોય એને પણ સેવામાં ઉપયોગ કરીએ તો આપણે જે વસ્તુ લીધી ને એનું મૂલ્ય આપણને મળી જાય છે. તમે કાર લાવ્યા ને એમને જ પડી રહે, ક્યારેક તમારે કાઢવાની હોય, પછી ઢાંકીને મૂકી જ રાખવાની. ઘણા લોકો બહુ જરૂર ના હોય તોય લીધી હોય, પણ શું કરે, ઢાંકીને મૂકી રાખે. એનો સદુપયોગ નથી. કારણ કે માણસ બહુ ના વાપરે ને તોય દર વર્ષે પાછો વીમો ભરવાનો, એ મફતના પૈસા ચાલ્યા જાય. મારે તો કોરોનામાં પહેલા વર્ષે ગાડીને મેં કીધું એમને જ મારે તો વીમામાં જતું રહ્યું. 1 કિલોમીટર ચાલી નહીં, અગર તો થોડી ઘણી ચાલી, પણ આપણા પૈસા તો એમ જ ચાલ્યા ગયા. અને એ પણ સદુપયોગ, માત્ર સ્વાર્થ માટે નહીં. ભગવાને જો વ્યવસ્થા જ આપી છે તો પુણ્ય પણ કેમ ન કમાઈએ? જરૂર હોય ત્યાં. નહીં તો ઘણી વાર આપણા જ સભ્યો હોય ને કારણ વગરના ફેરવતા હોય. છોકરાઓને તૈયાર ગાડીઓ મળે એટલે શું કરે, અહીં થોડું નજીક જવું હોય ને તો ગાડી લઈને ઉપડે, એટલે ભાઈ થોડું ચાલ ને, તારું શરીર સારું રહેશે. પણ એ જરૂર હોય એટલે ગાડી નથી લઈ જતા, પણ આમ ગાડી લઈને જઈએ ને તો જરા એમ લાગે. એટલે ગાડીનો જે જરૂરી હોય ઉપયોગ કરવો જોઈએ. જે સાધન મળ્યું છે એમ આ શરીર રૂપી સાધન મળ્યું છે તો બેસવામાં ઊંઘવામાં આપણે કાઢી નહીં નાખવાનું. માણસ ઉંમર થઈ જાય તો બેઠા બેઠા કંઈક કામ કરી શકે છે, ભગવાનનું નામ લઈ શકે છે, ભજનમાં આવીને બેસી શકે છે, ગાઈ ન શકે તો બેસી સાંભળી શકે છે. નહીં સંભળાય તેથી ક્યાં સાંભળવાનું છે, પણ ભગવાન કાન જ્યાં સુધી સારા રાખે ને ત્યાં સુધી સારી વાતો સાંભળવાનો લાભ લઈ લેવો જોઈએ. અને એમાંય ભગવાનના ગુણગાન સાંભળવા એ તો આપણા માટે ઉત્તમ છે કે જેને આપણે પામવાના છે. આ દુનિયામાં બધું મેળવીએ છીએ પણ આખર બધું છોડવાનું. સગા સંબંધી બધા છૂટી જવાના, કોઈ આપણા હગા કાયમ નથી. આ જન્મ પૂરતા છે એટલે એનો પ્રેમ રાખવાનો, પણ એટલો નહીં રાખવાનો કે આપણી સાથે જ રહેશે. એક દિવસ રડાવીને ચાલ્યા જશે, દુખી કરીને ચાલ્યા જશે. અને એ યોગ હોય ને તો સુખ આપે, નહીં તો એ દુઃખ આપતા હોય છે. ઘણી વાર ઘરમાં એ કલેશ હોય છે. ઘરની અંદર લડવાનું કોને કોની સાથે? એક માતા પિતા હોય, એનો દીકરો હોય, પુત્ર બધું હોય, એના છોકરા, કોને કોની સાથે લડવાનું? પણ વચ્ચે માયા અને મહત્વાકાંક્ષાઓ આવી જાય છે ને એટલે માણસ લડતો હોય છે. તો આપણે પોતાનો વિચાર કરીએ, આપણા કલ્યાણનો વિચાર કરીએ. હું કહીનો ને ક્યાં લગી, હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં લગી અહીં રહેવાનો છું, આગળની યાત્રા હું ક્યાં જઈશ, એ જ્ઞાન ગુરુ આપે છે. એ આત્મચિંતન છે.
ચિંતા આપણે ચૈતન્યની કરવાની છે, શરીરની નહીં. શરીરની ગમે તેટલી ચિંતા કરો ને તો એ કાળની ધારામાં વહ્યું જશે ને આપણા હાથમાં રહેશે નહીં. શરીરની ચિંતા શું કરવાની? બ્યુટી પાર્લરમાં લઈ જવાનું, સુંદર બનાવવાનું, આ ચિંતા લોકો કરતા હોય છે. હેર સ્ટાઇલોની ચિંતા કરતા હોય છે, કપડાની ચિંતા, બસ ફેશન પ્રમાણે આપણે પહેરીએ કપડા તો આપણે સારા દેખાઈએ. એટલે આપણું મન છે ને બધું આમાં ભટક્યા કરતું હોય છે. એનાથી કઈ આપણે સારા થઈ શકતા નથી. જે કપડા હોય એની અંદર આપણે તો જેવા છીએ એવા જ રહીએ છીએ. આપણું મન કઈ બદલાતું નથી. સારા થવું હોય ને તો આપણા મનને બદલવું જોઈએ, મનના વિચારો બદલવા જોઈએ, અંદરથી આપણે સારા થવું જોઈએ અને બહાર આપણે સારું કામ કરવું જોઈએ. તમે સાદા કપડામાં પણ તમે સારું કામ કરશો તો તમે સારા બનશો. પણ એવા સારા કપડા પહેર્યા હોય ને તો સેવા કરવાનું થાય, મારા કપડા બગડી જશે એટલે આપણાથી થશે નહીં. જુતિયા પહેર્યા હોય મોંઘા, પછી મંદિરે જાય દર્શન કરવા તો એ તો કઈ ઉપર લઈને જવાય નહીં, એને તો નીચે ઉતારવા પડે. સારું હોય કે જે જગ્યાએ ક્યાંક સેફટી મૂકેલી હોય છે જુતિયાની, કે લોકો શાંતિથી દર્શન કરે, નહીં તો મન પાછું જુતિયા મારે કોઈ લઈ ના જાય, કે વારે વારે જુતિયા યાદ આવે. જેને જુતિયામાં પ્રેમ જોડ્યો હોય ને પછી એ બીજા જન્મે ચમાર બનીને જુતિયા બનાવે. કારણ કે એને જુતિયામાં બહુ પ્રેમ હોય એટલે પછી જુતિયા જ બનાવે. જુતિયામાં રસ હોય કે હા આ સારું છે, આ સારું છે, પછી જન્મ આખો એનો જુતિયામાં જાય. સારી સારા જુતિયા બનાવે, લોકોને ગમે એવા જૂતા બનાવે. જેમાં પ્રેમ જોડીએ ને એવી આપણી ગતિ થાય છે. તો પરમ ગુરુ એ નિજ પતિના વેતા છે. આ જગતની અંદર જીવો જે ભૂલા પડેલા છે ને સચેત કરે છે કે તમે કોણ છો. આપણે પોતાને ભૂલી ગયા છીએ એને નથી જાણતા. હકીકત આપણે બધા એક જ છીએ, સરખા છીએ, પણ અત્યારે આપણી જાણમાં આપણે બધા જ અલગ અલગ થઈ ગયા છીએ. પોતાને કંઈ જુદું જ માનતા હોઈએ છીએ. એ બહારનું જે આવરણ છે એને આપણે પોતે છે એવું માનીએ છીએ. કોઈ ડોક્ટર બન્યા હોય તો ડોક્ટર નો પ્રભાવ એના ઉપર રહેતો હોય છે. કોઈ બીજી ડિગ્રી મેળવે, કોઈ કાર્ય કરતું હોય તો એનો પ્રભાવ પડતો હોય છે. એને જે શરીર ધારણ કર્યું હોય એનું કોઈ બુદ્ધિ કૌશલ્ય હોય એ એના ઉપર સવાર થઈ જાય છે. પણ બુદ્ધિ કૌશલ્ય હોય, સત્તા હોય, સંપત્તિ હોય, કોઈ ધનવાન માને, શરીર હોય સ્ત્રી કે પુરુષ, એનાથી પણ આપણે પર છીએ. ન સ્ત્રી છીએ, ન પુરુષ છીએ, ન ધનવાન છીએ, ન ગરીબ છીએ. એ પણ ભ્રાંતિ છે. એ આવરણને લઈને આપણે પોતાને ભૂલી ગયા છીએ કે આ વસ્તુ કાયમની નથી. પાછી જે ધારણ કર્યું છે બધું છોડવાનું, શરીરથી માંડી બધું છોડવાનું. સંબંધ છે એમાંય આપણી ભ્રાંતિ હોય છે. હું ફલાણો છું સંબંધના નાતે, मैं हूं जात बरन कुल नाते, मैं हूं पुरुष पिता भाई जाति, मैं हूं पुत्र मोय ससुर जमाई. આ સગા સંબંધીઓમાં આપણે વ્યવહાર ઓળખ માટે છે, પરંતુ એનાથી આપણે બધા ચૈતન્ય સ્વરૂપે છે, માલિકના અંશ છીએ, સર્જનહારના. એ સંબંધ કાયમનો. પછી કોઈ પણ શરીર ધારણ કરીએ આપણે માલિકથી જુદા નથી પડી શકતા, એના અંશ નથી મટી જતા. બાકી બધું મટી જશે. એક દિવસ જ્ઞાન થશે, ભાન થશે તો આ જીવ દશા દૂર થઈ જશે. પછી આપણે કાગડા કૂતરા બિલાડા બનવું પડશે નહીં. હું આ છું તે છું એ નહીં થવું પડે. સ્ત્રી અને પુરુષથી પણ ઉપર ઉઠીને આપણે ચૈતન સર્જનહારના અંશ છીએ. તો જગતના જીવોને સચેત કર્યા છે. આપણે રાજાના રાજકુમાર છીએ.
રાજકુમારી છે, પણ એ રાજાને આપણે ભૂલી ગયા છે. રાજ છોડીને રાજકુમાર, એક રાજાનો રાજકુમાર શાળાની અંદર ભણતો હોય છે ત્યારે એના બધા મિત્રો હોય છે, સાથે ભણે ને પછી ભણતા હોય ને ત્યારે કોઈ સ્ટેટસ ના હોય કે આપણી સમકક્ષ હોય. એ જે સાથે ભણવા જોડાયા એ જ આપણા મિત્ર થાય, જોડે બેઠા હોય એ આપણા મિત્ર થાય છે, પછી કોઈ પણ વર્ણ ના હોય. પછી તો રાજકુમાર તો રાજા બને અને એના મિત્રો હોય, એની સ્થિતિ તો જે હોય તે જ રહેતી હોય છે. પણ છતાં એક રાજાના મિત્ર હોય, રાજકુમારના મિત્ર હોય એટલે રાજકુમારનો કંઈક તો લાભ મળે. એટલે એમના જે મિત્ર હોય ને એ રાજકુમાર પાસેથી લાભ લેવા માટે એને થોડા પોતાના જેવા બનાવી દે. રાજકુમારને થોડા વ્યસનોમાં લગાડી દીધા, વ્યસનમાં, નશામાં. તો મિત્રોના સંગથી રાજાનો રાજકુમાર નશાનું સેવન કરવા લાગ્યો. નશાનું સેવન કરવા લાગ્યો. હાલો, અને એ પોતાને ભૂલી ગયો. રાજપાટ છોડીને એ કોઈ બીજા ક્ષેત્રમાં જતો રહ્યો. એ રાજાનો રાજકુમાર હતો, પરંતુ કુસંગથી નશાનું સેવન કરીને એ પોતાના રાજને ભૂલી ગયો અને પોતાને પણ ભૂલી ગયો કે હું રાજકુમાર છું. જેમ કોઈ ઘેટા બકરા ચરાવનાર ભરવાડ જંગલમાં જાય છે, એમાં સિંહનું એક નાનું બચ્ચું, એને પોતાને હજુ કઈ જ્ઞાન નથી, ભાન નથી, એવી અવસ્થામાં એ ટોળા ભેગું ભળી ગયું. સિંહ કઈ શિકાર કરવા ગયો હશે અને એકલું પડી ગયું, તો ઘેટાના ટોળા ભેગું ભળી ગયું અને ટોળાની સાથે ઘરે આવી ગયું. એ સિંહનું બચ્ચું હોવા છતાંય એ ઘેટાના ટોળા સાથે રહેવા લાગ્યો અને ઘેટાની જેમ વ્યવહાર કરવા લાગ્યો. એ પોતે ગર્જના નથી કરતું, નહીં તો સિંહની ઓળખ અલગ હોય છે. તો એ પોતે સિંહ છે એવું ભૂલી ગયું. રોજે ઘેટાની જોડે બહાર જાય છે. એક દિવસ સિંહે જોયું કે આ મારી જાતિનું આ બચ્ચું આ ઘેટાના ટોળા સાથે ફર્યા કરે છે. એમણે એને કહ્યું કે તું આની સાથે ફરે છે, તું જોતો ખરું કોણ છે અને આ બધા કોણ છે? પણ એ સમજતું નથી, કારણ કે માણસ જેની સાથે રહે ને એના જેવો થઈ જાય ને પછી એ ઘરના સભ્યોની વાત પણ સમજવા તૈયાર નથી. પત્ની કહે તો એની વાત નહીં માને. માણસ વિચારવું જોઈએ કે મારા માતા પિતા કહે એ મારા નિકટના છે, મને ઓળખે છે, મારા હિતેશી છે, એની વાતમાં કઈ તથ્ય હોય. બીજા નંબરે પત્ની પણ કઈ સૂચન કરે ને તો માત્ર આપણે આપણા અહમમાં જ ના રહેવું જોઈએ, પણ એની વાતમાં જેટલું તથ્ય હોય એને સ્વીકારવું જોઈએ અને આપણું જીવન સુધારવું જોઈએ. માત્ર મિત્રોના સંગમાં, મિત્રોની વાતમાં આવીને એના પ્રભાવમાં ના રહેવું જોઈએ. મિત્રો સુખ નહીં આપે, એ તો છોડીને ચાલ્યા જશે.
સાથ આપનાર ઘરમાં માતા પિતા હોય છે, પત્ની હોય છે, તો એમની સાથે આપણે કેવી રીતે રહેવું એનો વિચાર કરવો જોઈએ. તો અહીંયા સિંહનું બચ્ચું માનતું નથી. એને પોતાને એમ જ છે કે હું બસ આના જેવો જ છું. એમની સાથે ફરે છે, પણ એ સિંહ છે એ બાળને એક તળાવ પાસે લઈ જાય છે અને એની અંદર એનું મુખ બતાવે છે કે તું જો કોણ છે, તું મારા જેવો છે, પેલાના જેવો નથી. આપણે પોતાને શરીર જેવા માનીએ છીએ અને શરીરથી જે કઈ અસ્મિઓ મળે છે, જે વાસનાઓ છે, એને આપણે માનીએ છીએ કે હું આ છું, હું આવો છું. સત્તા જે કઈ મળે એનાથી માનીએ કે આપણે આ છીએ, પણ વાસ્તવિક આપણે જે છીએ એને નથી જાણતા. એને ઓળખાવવા માટે પરમ ગુરુ આવ્યા છે કે તમે બધા એક સર્જનહારના અંશ છો. એને તમે ઓળખો. તમારી અંદર કેટલું સામર્થ્ય છે. તમે આ વૈભવ છોડીને આ શરીરના ગુલામ થઈ ગયા છો અને દરિદ્રતા ભોગવો છો અને દુઃખી થાવ છો. આપણે જે પ્રકારે જીવીએ છીએ એ જીવવાથી તો પછી આપણી દશા કાગડા કૂતરા બિલાડાથી કંઈ વધારે નથી. તો આમાંથી આપણે છૂટવું હોય તો આ મનુષ્ય જીવનમાં ઉત્તમ પ્રકારે જીવન જીવવું જોઈએ. સવારે વહેલા ઉઠવાનું હોય. એક તો મનુષ્ય જીવનમાં ગુરુ ધારણ કરવાના, અને એમાંય પરમ ગુરુ મળે એ તો આપણું અહોભાગ્ય. એવા પરિવારમાં જન્મ મળે કે એવા પરિવારના સંગમાં આપણે આવીએ, એ આપણું પુણ્ય હોય તો જ આવીએ. એની કથા સાંભળીએ, એમના દર્શન થાય આપણને, એની જે વિધિ બોલાય, આ બધું ઉત્તમ કાર્ય છે. આ સુકૃતનું કાર્ય છે. આ કરવાનું છે, પણ હજુ આપણને એમાં એટલી પ્રીતિ નથી કે આપણે નિયમથી કરીએ. રોજ સવાર સાંજ જે બોલીએ, ભગવાનના પ્રેમથી દર્શન કરીએ, એની પ્રાર્થના કરીએ, એની પૂજા કરીએ, પૂજન કરીને કપાળમાં તિલક કરીએ. એ આપણા શરીરની અને જીવનની સુંદરતા છે. પણ આપણે તો બીજા માટે બહુ પૈસા ખર્ચે, હારા દેખાવા, શરીરથી હારા દેખાવા. એક છોકરો મને 5 વર્ષ પહેલા મેં પૂછ્યું, આ તે વાળ ક્યાં કપાય? મને કે બાલાસિનોર. મેં કેટલા રૂપિયા? મને કે 70 રૂપિયા. અત્યારે તો વધી ગયા હશે. જુદી જુદી ફેશન. બાળકને, ઘણા નાના બાળક છે ને જેને ખબર ના હોય, એના મા બાપ એને ફેશન ના વાળ કપાવી દે. બોલો, મેં કે તમને આટલો બધો કેમ મોહ છે? આ બાળકને તમારે હીરો બનાવો છે? એના વાળ ઉપર ધ્યાન ના આપો, એના સંસ્કાર ઉપર ધ્યાન આપો. એ મોટો થશે ને એની જાતે ફેશનમાં જોડાઈ જશે. અત્યારે તમારે ફેશનના વાળ કપાવીને પછી તમને એમ હોય કે એનો ફોટો પાડીને મોકલીએ એટલે એમાંય અમારો બાળક સારો લાગે. તમારો બાળક તમારે ત્યાં આવ્યો છે, જે શરીર ધારણ કર્યું છે એ એવું છે. અત્યારે એના માટે સારું થવાનું બીજું કોઈ માધ્યમ નથી. એને એવું સરસ વાતાવરણ આપો કે એની અંદર સંસ્કારનું નિર્માણ થાય. પણ માણસો બીજા બધા કાર્યોની અંદર જોડાય છે ને, ફેશન ને સારા દેખાવા માટે, તો બાળકની અંદર સંસ્કારનું નિર્માણ નથી થતું. એટલે આપણે એને સંસ્કારનું વાતાવરણ આપવાનું છે. જે બાળક જેવા વાતાવરણમાં મોટો થાય એનો પ્રભાવ અવશ્ય એના પર પડે જ છે. એટલે આપણે બધા જગતમાં ભૂલા પડ્યા છીએ. ભૂલ પડી સબ અંશ કુકુન મમ કુન કરતાર. હું કોણ છું ને મારા કરતા કોણ છે? સર્જનહાર કોણ છે? આપણે કોના અંશ છીએ? મા બાપને કોઈ પુત્ર ભૂલી જાય એનાથી દુઃખ મોટું કોઈ નથી. માનો કે એક નાનું બાળક હોય, એ માતા પિતાથી છૂટું પડી જાય તો એની કેવી દશા થાય?
એ જ દશા આપણે આજે આપણી છે. માતા પિતા વિનાના આપણે આ જગતમાં ભટકીએ છીએ. આ તો ઠીક છે, થોડા આપણને ઋણાનું સંબંધે જે મળ્યા છે એ આપણને મદદરૂપ થાય છે. એટલે માતા પિતાથી છૂટું પડી ગયેલું બાળક એને કોઈ ને કોઈ મદદ કરે થોડી, પણ માતા પિતાનું વાત્સલ્ય તો ના મળે ને. એને કોઈ પોતાના ઘરમાં ના રાખે. ઘણી વાર કોઈને બાળકો ના હોય તો દુઃખ હોય છે, અને ઘણા બાળકો અનાથ હોય છે જેને રાખવા કોઈ તૈયાર નથી. એટલે એક મેં કહાની સાંભળી હતી મીડિયા ઉપર, સાચી હોય કે ખોટી પણ બનતી હોય છે. એક દીકરી હતી, અનાથ હતી, એ રડતી હતી, ભૂખી હતી, પણ એક સજ્જન મુસ્લિમ એમણે બાળકીનું દુઃખ જોયું તો એને દયા આવી થોડી. એ થોડું ધર્મમાં વિશેષ માનવા વાળા હશે, કે દરેક ધર્મની અંદર એવા લોકો હોય છે જે સત ધર્મનું પાલન કરતા હોય છે, માનવતાનું ધર્મ પાળતા હોય છે. પણ એ તો આપણા કાર્યથી જ દેખાય. બાકી તો ઘણા ભૂખ્યા હોય, કોણ એને ખવડાવે? એમણે બાળકીનું દુઃખ જોયું અને પરિસ્થિતિ જાણી તો ખવડાવ્યું તો ખરું જ, પણ સાથે સાથે એનું કોઈ ન હતું એ બાળકીને ઘરે લાવ્યા. એ બાળકીને એમણે મોટી કરી, ભણાવી, અને ભણીને એક પોલીસ અફસર બને છે. ત્યારે ગૌરવની લાગણી અનુભવે છે, ને દીકરીને પણ ગૌરવ થાય છે કે જે માતા પિતાએ એને કેવી પરિસ્થિતિમાં મોટી કરી એનું એને ભાન થયું. તો એમાં આપણી સુંદરતા છે, એ આપણો ધર્મ છે. તો આપણે પોતાને ભૂલી ગયા છે આપણા માલિક કોણ છે. ભગવાનના વિયોગમાં સંસારમાં ક્યાંય સુખ મળવાનું જ નથી. ઠીક છે, થોડા સમય માટે વ્યવસ્થાનું સુખ છે, પણ કેટલો સમય સુખી પરિવારમાં દુઃખ આવીને ટપકી પડે છે. ક્યાંક કલેશનું દુઃખ હોય છે, ક્યાંક શરીરની બીમારીઓનું દુઃખ હોય છે, ક્યાંક ઈચ્છા પ્રમાણે ન મળે, કોઈને સંતાન ન હોય, કોઈને છોકરાનું ઠેકાણું ના પડે, એવી ઘણી બધી સમસ્યાઓ હોય છે. એટલે સંસારમાં કાયમ સુખ નથી, ને આપણે જેને સુખ માન્યું છે વાસ્તવિક સુખ નથી, એક વ્યવસ્થા છે. સત્ય સુખ તો જેના માટે વ્યવસ્થાની કોઈ જરૂર નથી. તપસ્વી રઘુરામ મહારાજ શ્રી પાસે એ સાચું સુખ હતું, જેમના માટે કોઈ બેંક બેલેન્સ ન હતું, જેના માટે કોઈ વધારે કપડા ન હતા, જરૂરી પણ કપડા ન હતા, માત્ર ને માત્ર મર્યાદાને ઢાંકી શકે એટલું જ વસ્ત્ર હતું, અને ન એની પાસે કોઈ આશ્રય હતો, છતાં પણ મસ્તીમાં હતા, કોઈ જ દુઃખ ન હતું. આપણે વ્યવસ્થા જરૂરી છે. એક ઠંડી પડે ને તો આપણે કંઈક ઓઢવાનું જોઈએ, પહેરવાનું જોઈએ, પણ આપણે સુખ શેમાં માનીએ છીએ કે ઓઢવાનું પહેરવાનું તો હોય, પણ આ ગમતું નથી, બરાબર નથી. આપણે સારું લાગે એમાં સુખ લાગે છે. હકીકત સુખ વસ્તુ જરૂરિયાત માટે હોય છે કે ઠંડી લાગે ને તો પહેરવા માટે કંઈ જોઈએ. પણ આપણે તો માર્કેટમાં જઈએ ને આપણી પાસે હોય ને તો બીજું લાવે કે આ નથી સારું, આ સરસ લાગે છે, દેખાય છે સારું. એ આપણું આકર્ષણ છે, એમાં આપણું મન લાગી ગયું છે, જે જરૂર નથી.
હા, આપણી પાસે પૈસા હોય તો એક લઈને કોઈને જરૂર હોય ને આપી દઈએ ને, એનાથી મોટું કોઈ સુખ નથી. પણ આપણે તો આપણી પાસે હોય તોય 2-3 હોય, 4-5 હોય, પણ આપણે કોઈને આપી શકતા નથી. અને સારું દેખાય એની પાછળ દોડીએ છીએ. એટલે સાચું સુખ કોઈ અલગ છે. કરુણાસાગર બાપજી નારણદાસજી મહારાજ કહે છે, પતિપદ દર્શાવી દિવ્ય નયન. પતિપદ જે સર્જનહારનું ધામ છે, પતિપદ આપણું એ ઘર છે, એ દિવ્ય નયન આપે છે. જ્ઞાન દ્વારા આપણે દિવ્ય દ્રષ્ટિ મળે છે. આની આ જ આંખો છે, જેને જેવું નોલેજ થાય છે ને એવું આ જગત દેખાય છે. નોલેજ પ્રમાણે દિવ્ય દ્રષ્ટિ થઈ જાય ને તો આ બધું જે આકર્ષણ વાળું છે ને એ દૂર થઈ જાય, અને એની ભીતરમાં રહેલો જે વૈભવ છે ને એ જ એને દેખાય છે. દેખાડે સર્વ અંશોનું એન. એ જ્ઞાન દ્વારા દિવ્ય દ્રષ્ટિ આપીને બધા અંશોનું જે ઘર છે, જે ઘરેથી આપણે આવ્યા છીએ આ જગતમાં, અને અંતે આપણે જે ઘરે જવાનું છે ત્યાં જ આપણું ઠેકાણું પડવાનું છે. અહીંયા કોઈ આપણું ઘર નથી. કરે અંશ પોતાને ઘેર નિવાસ. અહીંયા શરીર હોય કે મકાન હોય, બધું છોડીને ચાલ્યા જઈશું. રહીએ ત્યાં સુધી રહેવાનું, સારી રીતે રહેવાનું. પણ આપણું પોતાનો વિચાર કરીએ તો રહી શકે એવું એક ઘર છે, જે સર્જનહારનું ધામ છે, જ્યાં નિજ પતિ બિરાજે છે, જેના આપણે અંશ છીએ. એ ઘરે આપણે નિવાસ કરવાનો છે. એનું જ્ઞાન લઈને આવ્યા છે પરમ ગુરુ, એ કરુણાસાગર. આજ સુધી ધર્મગુરુઓ ઘણા થયા છે, મહાન થયા છે, પણ જે સર્જનહારે આ જગત બનાવ્યું છે અને જે સર્જનહારના આપણે અંશ છીએ, એનું જ્ઞાન કોઈએ આપ્યું નથી. એ પછી આપણે એ બધાનું અવલોકન કરવું પડે, બાજુમાં રાખીને. જેમ એક જ સરખી વસ્તુ હોય પણ ક્વોલિટી અલગ હોય, તો જોડે જોડે રાખે ત્યારે ખબર પડે કે આના કરતા આ સારું છે, આનાથી થોડું વિશેષ છે. પેલું સારું હોય પણ એનાથી એની કિંમત 200 રૂપિયા 500 રૂપિયા જે વધારે હોય, તો સમજવાનું એની ક્વોલિટી થોડી સારી હશે. એવો ગુરુ જ્ઞાન ગતિનો પ્રકાશ. આ અંશ પોતાના ઘરની પ્રાપ્તિ કરે એવા પરમ ગુરુના જ્ઞાનનો પ્રકાશ છે, એની ગતિનો પ્રકાશ છે. જ્ઞાન દ્વારા આપણને ગતિ મળશે. જે જ્ઞાન સાંભળીશું એ પ્રમાણે ભજન કરીશું, એ પ્રમાણે આપણી ગતિ થશે, આપણને સ્વરૂપની અનુભૂતિ થશે. તો આ અંશ પોતાના ઘરને પ્રાપ્ત કરશે. જો કોઈ વાસના જ નહીં રહે, કોઈ કર્મ જ નહીં રહે, અને સદગુરુની કૃપાથી આપણને સ્વરૂપની અનુભૂતિ થાય, પછી અંશ પોતાના માલિકને ઓળખી શકે છે. એ સિવાય આ શરીરના માધ્યમથી ભગવાનના દર્શન નથી થતા. પરંતુ વાસ્તવિક જે સર્જનહાર છે, એનું જે સ્વરૂપ છે, એને તો આપણા સ્વરૂપની દિવ્ય દ્રષ્ટિથી ઓળખવાના અને દર્શન કરવાના છે. અને એ ધામમાં જઈએ ને પછી તો ત્યાં સુખનો કોઈ પાર નથી. કરુણાસાગર મહારાજ શ્રી અગાધબોધ ગ્રંથમાં એનું વર્ણન કર્યું છે કે કૈવલ ધામ કેવું છે, કરતા માલિક કેવા છે. કૈવલ ધામ કરુણામય કરતા, ધરત ધ્યાન અગણિત હગ હરતા. કૈવલ ધામ એ કરુણામય છે, એના કરતા કરુણામય છે. આખા વિશ્વ ઉપર કરુણા કરે છે સુખની, પણ અભાગી જીવો લઈ શકતા નથી. વરસાદ થાય, એનું પાણી એને જો સદુપયોગ કરે તો લાભ થાય છે, નહીં તો એ સમુદ્રમાં ચાલ્યું જાય છે. એમ આ જગતની અંદર સમયાંતરે પણ મહાપુરુષો આવ્યા છે, અવતારો થયા છે. એ માલિકની તો કરુણા છે. એટલે આપણે જ્યાં જ્યાં જરૂર હોય એને જો ગ્રહણ કરીએ ને તો સુખી થઈ જઈએ.
પણ આવો લાભ મળવા છતાંય લોકો તો છે ને ટીવી મોબાઈલમાં ઘૂસીને પડ્યા રહેતા હોય છે. સાંજે ટાઈમ મળે ને તો અધ્યયન કરવાનું છે, ગ્રંથોનું, ભજન છે, કીર્તન છે, કંઈ પણ થઈ શકે છે. આપણા બાળકો સાથે આપણે રહીને કંઈક કરવું જોઈએ. પણ એ બધું છોડીને બધા મોબાઈલમાં જુદી જુદી દિશામાં ચાલ્યા જાય છે. બધાના ઇન્ડિવિજ્યુઅલ હોય છે, જરૂરી હોય તો રાખીએ, કોઈ બંધન નથી. પણ થોડા સમય માટે પણ આપણે પરિવાર સાથે જે કરવાનું હોય એ કરવું જોઈએ, કે જેથી મોબાઈલનો સદુપયોગ કરવાની આપણને દ્રષ્ટિ મળે, એમાંથી પણ સારું મળી શકે છે. એવા ગતિયાર ગુરુને જે પૂજે, જેના જ્ઞાનથી આપણને આપણા ઘરની ઓળખાણ થાય અને એની કૃપાથી આપણને ઘર મળી જાય, એવા ગતિવાળા જે આ જગતમાં ગુરુ હોય એની જો આપણે પૂજા કરીએ તો આપણને આશીર્વાદ મળે છે. તેના ઘટમાં ગતિ બહુ સૂજે. એ ઘાટની અંદર એ અંશને એ ઘટમાં, આ ઘાટની અંદર અદ્ભુત ગતિ મળે છે. પછી રઘુરામ મહારાજ જુઓ તમે તો ઠંડીની કોઈ અસર નહીં, ગરમીની કોઈ અસર નહીં, વરસાદની પણ કોઈ અસર નહીં. આ પ્રકૃતિનું દુઃખ તો રહેતું જ નથી, તો પછી દુઃખ છે કયું? આ શરીરની અંદર રહીએ છીએ અને આપણે પોતાને નથી જાણતા ને એ જ મોટું દુઃખ છે. તો ગુરુ મહારાજના જ્ઞાનથી આ બધી ભ્રાંતિઓ દૂર થઈ જાય છે, શરીર ભાવ ટળી જાય છે, શરીરનો જે અહમ ભાવ છે છૂટી જાય છે અને ગતિ બહુ સૂજે. સૂજ એટલે જ્ઞાન પ્રાપ્ત થાય, બહુ પ્રકારનું જ્ઞાન મળે છે, સૂજ પ્રાપ્ત થાય છે, સ્વસૂજ. અને એને પોતાની સૂજ થાય છે ત્યારે અનુભવાનંદ, આનંદનો કંદ. અનુભવાનંદ, આનંદનો કંદ, સંસે ગર્ભ સંકટ ટાળે પંદ. ગુરુ માહુ છાયા કૃપા પસારે, કરતા શરણે સુખ દે દુઃખ નિવારે. અનુભવાનંદ, આનંદનો કંદ. અનુભવનો આનંદ આપે છે આપણે, આપણા પોતાનો આનંદ. સંસારમાં આપણો આનંદ કેવો છે? પરાધીનતાનો. કોઈ વસ્તુ મળે તો આનંદ, કોઈ આપણને મદદ કરે તો આનંદ, ખાવાનું મળે તો આનંદ. આ બધો પર આનંદ છે, સ્વ આનંદ નથી. તપસ્વી રઘુરામ મહારાજ શ્રીએ યોગ કર્યો, સાધના કરી, એને બહારના આનંદની કોઈ જરૂર નથી, ન ખાવાની પણ જરૂર. સમાધિમાં બેસી જાય છે તો 12 વર્ષ સુધી બેસી રહે છે. વિચાર કરો એ શું કરતા હશે. આપણે ઘરમાં 1 કલાક નવરા હોય ને તો બેચેન થઈ જઈએ કે હું કરું. એ બજારે પછી નીકળે, ભટકે, આટા મારે, એ બધી કુટેવો પડી જાય. કોઈની જાડે બેસવાની, કોઈ કામ વગરની વાતો કરવાની, અને એના જીવનનો સમય બરબાદ થઈ જાય છે. એકાંતમાં પણ સુખ છે, અને એકાંત મળે છે અંતે જે એક છે ને એને પામવા માટે. આ તો બધું બહાર તો આપણે ભટકીએ છીએ અનેકમાં. આ ના મળે તો આમાંથી સુખ લઈએ, ઘડી એ પાછું સુખ આપતું નથી. ટીવી જોઈ જોઈને કેટલું જો, કલાક જો, 2 કલાક, પછી થાકી જવાના, પછી કંઈક બીજું જોઈશે, પછી એનાથી કંટાળી જાવ. છોકરો રમકડા રમે, એકનું એક રમકડું એને ગમતું નથી, પછી બીજું લાવવાનું, બીજું પાછું થોડા દિવસ ગમે. આ તો સંસારમાં સારું છે, બધા સંબંધો જોડાઈ રહ્યા છે ને, તો આમાંય પાછા છૂટા પડી જાય. ના ગમે તો કે આવે બદલી નાખીએ. મન જેવું બદલનારું થઈ જાય ને, એટલે આ સમસ્યાઓ છે. એટલે એમાં ક્યાંય સુખ નથી. સુખ પોતાની અંદર છે. વસ્તુ મળે છે બહારથી, સુખ ભીતરમાંથી આવે છે. એ ભીતરનો જો અનુભવ થઈ જાય ને તો બહારની વસ્તુની પણ કોઈ જરૂરિયાત ન પડે. અને છતાંય બહારનું જગત છે એ જોવા જેવું છે, જાણવા જેવું છે. જગત કરતા એ બનાવ્યું છે, અદ્ભુત બનાવ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારના શરીરો, એની વિવિધતા, એની જે સાયકલ છે,
આપણે વિચાર કરીએ કે આપણે તો થોડુંક કામ કરીએ છીએ અને ખાવાનું મળી જાય છે, કપડાં મળી જાય છે, પણ આપણા સુધી આ વસ્તુ આવી કેવી રીતે જાય છે? આનું મેનેજમેન્ટ કોણ કરે છે? કોઈ વડાપ્રધાન બધું જ કરે છે, એની સત્તા છે, એનું સંચાલન કરે છે, પણ દરેક વ્યક્તિ સુધી એ વસ્તુ પહોંચવી એ માલિકની વ્યવસ્થા છે. માલિકે આ જગતની અંદર માણસને કઈ જરૂરી હોય, પ્રાણી, પશુ, પંખીને બધાને જરૂરી વસ્તુઓ બનાવી છે, એને ઉત્પન્ન થાય છે અને લોકો સુધી જાય છે અને બધાને મળે છે લોકોના ભાગ્ય અને પુરુષાર્થ પ્રમાણે, એની મહેનત પ્રમાણે. કોઈને ન મળે એનું એ દુર્ભાગ્ય છે. આ જગતમાં છે તો ખરું. આ બધી વ્યવસ્થા માલિકની બનાવેલી છે એટલે ચાલે છે, એ જ સંભાળી રહ્યા છીએ. ઘણા લોકોએ આવીને તો દેશને બરબાદ કરી દીધો હતો, પણ એ સંભાળે છે બધું. તો અનુભવનો આનંદ, આનંદનો કંદ. આજ આખા જગતની અંદર જીવ માત્ર આનંદ કરે છે. કીડીઓને આનંદ આવે છે, મકોડાને આનંદ આવે છે, પશુને આનંદ આવે છે, પ્રાણીઓને આનંદ આવે છે, જીવ જંતુ બધા આનંદ જ કરે છે. જેને હવે કીડીને ખાંડનો ડબ્બો મળી જાય કેટલી ખુશ થતી હશે, પણ આપણે કીડીઓને જોઈએ તો આપણે દુઃખી થઈ જઈએ ને પાછા, આમાં આવી ગઈ ક્યાં. તો આપણે કઈ કોઈના ડબ્બામાં ઘૂસી ગયા હોઈશું ને ખાવા પીવા માટે, મોજ કરવા માટે, તો આખા વિશ્વની અંદર તમામ જીવ જે આનંદ કરે છે, ભગવાને ભલે પ્રાણી, પશુ, પંખીમાં દુઃખ છે છતાં આનંદ તો મૂક્યો છે, નહીં તો એમાં જીવી ના શકે. સંસારમાં લોકો દુઃખી છે છતાં આનંદ મૂક્યો છે. બધા જ આનંદનું મૂળ જે સર્જનહાર છે, પરમ ગુરુની કૃપાથી જે ગતિ મળે ને, સૂઝ પ્રાપ્ત થાય, એનાથી અનુભવનો જે આનંદ મળે છે એનો કંદ એ સર્જનહાર છે, એની આપણને પ્રાપ્તિ થઈ જાય છે. સંશય ગર્ભ સંકટ ટાળે ફંદ. પછી આપણા મનના બધા સંશયો દૂર થઈ જાય. મનની અંદર સુખ માટે પણ સંશય છે, આમાંથી સુખ મળશે, આમાંથી મળશે, આમાંથી. કોઈ કામ કરતા હોય ને તો એમ થાય આ કરીએ, તે કરીએ, પેલું કરીએ. અને ધર્મ જગતની અંદર ભક્તિ કરીએ ને તોય મનમાં સંશય છે કે આ ખરું છે, આ ખરું છે, આ ખરું છે, કયો ધર્મ સાચો? તો પરમ ગુરુના જ્ઞાનની સૂઝ પ્રાપ્ત થાય ત્યારે આપણે આ વિશાળ જગત છે ને આખું દ્રષ્ટિમાં આવે છે, અને જગતને ચલાવનારો એક સર્જનહાર આપણી દ્રષ્ટિમાં આવી જાય પછી મનમાં કોઈ સંશય રહેતો નથી. એક જ સર્જનહાર. આ શરીરને ચલાવનારા કેટલા? 1, 2 કે 3, 5? તો ચલાવનારો એક જ છે. પરંતુ ઇન્દ્રિયો જો વ્યવહાર કરે છે એમાં એ ઇન્દ્રિયો એમ માનતી હોય છે, આંખ એમ માને કે આ શરીર તો મારાથી ચાલે છે, કાન એમ માનતા હોય કે મારાથી ચાલે છે. એટલે દરેકનું મહત્વ છે, દરેક કાર્ય કરે છે. એટલે ઇન્દ્રિયોમાં ઝઘડો થઈ ગયો. આંખ કે હું મોટી, કાન કે હું મોટું, પગ કે હું ના હો તો તમે શું કરો બધા, હાથ કે હું ના હો તો તમારું કોઈ કામ જ ના થાય. વળી જીભ બોલે હું ના હો તો હારું, તમે ના હો તો શાંતિ. સમજ્યા? તમે ના હો તો શાંતિ. પણ મૌન રહેવું અઘરું છે. હા, શાંતિથી બેસવું બહુ અઘરું કામ છે. એટલે ઇન્દ્રિયોને ઝઘડો થઈ ગયો, હું મોટું, હું મોટું, આ પેલા કે હું મોટી. કોઈ મહાત્માને પૂછ્યું ત્યારે એમણે એક યુક્તિ બતાવી. એમ કોઈ કહી દે ને કે ભાઈ આ મોટું, તો કોઈને એમ થાય કે એને તો પક્ષપાત કરીને એને મોટા કહી દીધા. પણ મહાત્માએ યુક્તિ બતાવી કે એક કામ કરો,
તમારે બધાને 1-1 વર્ષ સુધી રજા ઉપર રહેવાનું. જો તમારા વગર ના ચાલે ને તો સમજવાનું કે તમે મોટા. એટલે આખો રજા ઉપર રહે, ચાલ્યું ગાડું ચાલ્યું. ઘરમાં એવું જ હોય છે. આપણે એમ માનીએ કે આપણાથી ચાલે છે, એવું નથી. આપણે ચાલ્યા જઈએ તોય બધું ચાલ્યા જ કરે. ઘણી વાર તો સારું હાલે, કઈ નક્કી ના હોય, પણ કહેવાય નહીં કે સારું થયું એમ. આંખ ગયા, કાન ગયા તોય ચાલે. જીભ રજા ઉપર ઉતરી ગઈ. ઘણા મૌન આખી જિંદગી ચાલે છે, તો 1 મહિનામાં શું, 1 વર્ષ ચાય તોય શું ફરક પડે. પગ પણ નથી ઘણાને હોતા, હોય ગયો પછી પણ ચાલ્યા જાય તો પણ ચલાવવું પડે છે. હાથ ચાલ્યા જાય તો પણ ચાલે છે. એમ બધાના વગર ચાલ્યું ને છેલ્લે જીવ રાજા કહેવે હું જાઉં છું. જીવ તો જયારે જવાની તૈયારી કરે ને ત્યારે બધી ઇન્દ્રિયો ઠપ થઈ જાય છે. નથી આંખ કામ કરી શકતી, નથી કાન કામ કરતા. જવાની જયારે તૈયારી હોય ને ત્યારે જોજો કશું બોલી ના શકતા હોય, કશું દેખાય નહીં, કશું સંભળાય નહીં, કોમામ જતા રહે છે. અને ગયો એટલે સમાપ્ત થઈ જાય છે બધું. એટલે બધા સ્વીકાર્યું, ના 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 ના, તમે રોકાઈ જાઓ, તમારા વગર તો અમે કઈ ચાલી શકશું. આ શરીરને ચલાવનાર એક છે, એવી જ રીતે આ જગતનો ચલાવનાર એક છે. એનો નિશ્ચય થઈ જાય તો મનમાં કોઈ સંશય ના રહે, અને સંશય ના હોય ત્યારે જ એની પ્રાપ્તિ થાય છે. સંશય અવિશ્વાસ છે. ગર્ભ સંકટ ટાળે ફંદ. આ જગતની અંદર જ્યાં સુધી આપણે એ સત્ય સ્વરૂપને નથી જાણતા ને ત્યાં સુધી આ જન્મવાનું મરવાનું છે. ગર્ભ સંકટ, ગર્ભની અંદર શરીર ધારણ કરે છે અને એની અંદર પાછો જીવ આવે છે જન્મા પછી. માન્યતાઓ અલગ અલગ છે. લોકો એમ કે 6 મહિને આવી જાય, કોઈ કે 7 મહિને આવી જાય, કોઈ કે 8 મહિને આવી જાય. ઘણી વાર કે છે 1 મહિનો ઓછો હોય ને જન્મ થઈ ગયો ને એટલે કે 8 મહિને આવી ગયો બાળક એટલે જન્મ થઈ ગયો. પણ જન્મ પછી જ આવે. 8 મહિને જન્મે તોય ભલે, પછી અત્યારે તો પેલું સીઝર કરે છે ને એટલે દુખાવો હોય એટલે કે હવે આ કરવું જ પડશે. હવે એની મોનોપોલી જે હોય તે પેલા કુદરતી પ્રક્રિયા ચાલતી હતી ને હવે કેમ બંધ થઈ ગઈ? કેમ બધાને આવું જ કરવું પડે છે? એની પાછળ જે કઈ વિજ્ઞાન હોય, અને બધાએ માની પણ લીધું છે, કારણ કે પ્રસૂતિની પીડા બહુ ખતરનાક હોય છે. એ તો જે બાળકને જન્મ આપે એને જ ખબર હોય. એને એમ થાય કે અસહ્ય દુઃખ હોય છે, પણ ભગવાન છે ને કોઈ પણ જે દુઃખ આપે છે એને સહન કરવાની શક્તિ પણ આપે છે. આ કુદરતી વ્યવસ્થા છે, અને વારંવાર એ પીડા નથી આવતી હોતી, એક બાળકના જન્મ પૂરતી હોય છે. એટલે એ બાળક પ્રત્યે પ્રેમ હોય છે એટલે પીડા પણ સહન કરે છે. તો એ બાળક ગર્ભની અંદર એ શરીરનું નિર્માણ થયું, અને એ શરીરમાં જે જીવ આવ્યો એ પણ એક ગર્ભમાં જ રહે છે, માયાના ગર્ભમાં. એક ગર્ભમાં શરીર હોય છે, એ પણ પીડાની અંદર હોય છે, બહુ જ પીડામાં હોય છે. એ ગર્ભમાં જયારે બાળક તૈયાર થઈ જાય ને પછી માતાને તકલીફો શરૂ થઈ જ જાય છે. જન્મતા સુધી. એટલે એ બાળક દુઃખમાં રહે છે. એ જ રીતે એમાં આવનારું જે જીવ છે એ પણ માયાના ગર્ભમાં છે. બાળક ગર્ભમાં હોય ને એને ખબર ના હોય હું કોણ છું. જન્મે પછી ખબર પડે. જો કે અત્યારે એનાલિસિસ થાય છે એટલે લોકો વિજ્ઞાનના માધ્યમથી ખબર પડે છોકરો છે કે છોકરી છે, પણ પાછો ભાવ કભાવ થઈ જાય છે. ઓહો, આ બીજી ત્રીજી. ઓહ, પણ તમારું જે ભાગ્ય હશે ને એ પ્રમાણે મળશે તમને. તમારે સ્વીકાર કરવો જોઈએ. ત્રીજી હોય તો ભલે, ચોથી હોય તો ભલે.
તમારું ભાગ્ય છે એટલે એને તમારે જન્મ આપવો જ જોઈએ. કુદરતના નિયમ પ્રમાણે એને તમારે સાચવવા જોઈએ, એને મોટા કરવા જોઈએ. નહીં તો આ જન્મે તમે કદાચ કઈ ચોકડી મારી અને આગળ વધશો, પણ તમારું જે પ્રારબ્ધ નિર્માણ છે તો આગળ તમારી સામે જ આવીને ઉભું રહેશે, આજે નહીં તો બીજા જન્મે. એટલે આજે છૂટવા માંગીએ છીએ પણ તમારું કર્મ નહીં છોડે. એટલે કુદરતની જે વ્યવસ્થા છે ને એની અંદર કોઈ વિક્ષેપ નહીં કરવો જોઈએ. ભગવાન તમને શક્તિ આપશે, એમાંની એક કોઈ શક્તિ પણ તમારો કઈ ઉદ્ધાર કરી શકે છે. જો સંસાર સુખની ચાહના જ હોય તો જન્મ આપવો જોઈએ, નહીં તો ચલાવી લેવું જોઈએ, કઈ નહીં. હવે સંતાન જ નહીં જોઈતા આગળ, બસ એક દીકરી હોય તો દીકરી, બે દીકરી હોય તો બે દીકરી, પણ એક દીકરો હોય ને તો પછી વાંધો નહીં લ્યો. હવે એ આપણી એક માનસિકતા હોય છે. એટલે ગર્ભની અંદર ખબર નથી કોણ છે, જન્મે ત્યારે ખબર પડે એમ આ જીવ ગર્ભમાં છે એની ખબર નથી હું કોણ છું. એ તો જ્યારે જ્ઞાન દ્વારા ગર્ભમાંથી બહાર નીકળશે, ગર્ભને તોડીને, ત્યારે એને ખબર પડશે કે હું કોણ છું. એ ગર્ભનું એક સંકટ છે, દુઃખ છે. આ જીવાત્મા જ્યાં સુધી પોતાને નહીં ઓળખે ત્યાં સુધી આ જન્મ થયો, વળી જીવા અને કર્મના પોટલા બાંધ્યા, વાસના ઊભી કરી અને મૃત્યુ થયું. એ વાસનાના ગર્ભમાં જીવ જાય છે. ફરી ગમે ત્યાં પ્રાણી પશુ પંખીમાં બધે જન્મ લે છે. વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું. એ ગર્ભ સંકટ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. લોકો તો એમ માને છે ગર્ભમાં આવે છે એટલે દુખી થાય છે, પણ એ જન્મ્યા પછી પણ ગર્ભમાં જ હોય છે. એનો ક્યાં જન્મ થયો છે? એ તો શરીરનો જન્મ થયો, પણ એ જ વાસનાનું બનેલું શરીર, એના કર્મ પ્રમાણે એ શરીરની વાસના બનેલી છે. એ આવ્યો ને એટલે પછી શરીરમાં પણ એ પ્રકારની જ વાસના સ્ફુરાયમાન થાય છે. એના પછી સુખ દુઃખના જે કર્મના ફળ હોય એ શરીર દ્વારા એને મળે છે. ઘણી વાર તો બાળક નાનું હોય ત્યાં તકલીફો થઈ જતી હોય છે. ક્યાંથી આવી? એના કર્મની હોય છે. જીવ આવ્યો ને એને ભોગવવી પડતી હોય છે. ઘણા અપંગ જન્મે છે, વિકલાંગ જન્મે છે. નહીં તો માતાના ગર્ભની અંદર તો બધા બાળક સરખા સારા થવા જોઈએ, પણ કોઈનું કશું ચાલતું નથી. પણ ગુરુ મહારાજ આ ગર્ભ સંકટમાંથી મુક્ત કરવા માટે આવ્યા છે. એવા પરમ ગુરુનો મહિમા અહીંયા નારણદાસજી મહારાજ શ્રી ગાય છે. આપણે રોજ એનો પાઠ કરવો જોઈએ. આપણા ઘરમાં પાઠ થાય તો આપણું ઘર પાવન થઈ જાય, આપણું ઘટ પાવન થાય અને આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ થાય. મોહ માયાના જે આવરણ છે ને બધા છૂટી જાય, દુઃખમાંથી આપણને છુટકારો મળે. તો પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજે અદ્ભુત ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે. ગુરુ દીક્ષા લઈ પરમ ગુરુને મહિમા જાણી પરમ ગુરુની દીક્ષા ગ્રહણ કરી એમનો મહિમાનો પાઠ આપણે કરવો જોઈએ. જે પાઠ કરવાથી પરમ ગુરુના દર્શન થાય, પરમ ગુરુની સાચી ઓળખ થાય, એનો મહિમા સમજાય તો એની ભક્તિ કરવાનું પણ ગૌરવ થાય. તો અહીંયા આજે સમય થાય છે તો કથાને વિરામ આપીએ છીએ. બાકીની કથા આવતીકાલે આપણે શ્રવણ કરીશું. અસ્તુ સત્કેવલ સાહે. આદ સત્ય સ્વરાજ શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણ સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણ સન્યાસી કી જય. જય. શ્રી સત કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સત સંતન કી જય. જય. શ્રી સત દેવ કી જય. જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. જય. श्री गुरुदाई सारनाथपुरी की जय. जय. श्री केवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब 3 વાર આપણે પગે લાગવાનું છે.
કેવલ હંસો સત કેવલ સાહેબ બોલો જો આજુબાજુ પણ બધાને કહેજો સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ